જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘેડ પંથકમાં સતત બીજા પાકને નુકસાની થતા ખેડૂતો ભારે સંકટમાં મુકાયા છે। ચોમાસા દરમિયાન લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાના કારણે જમીનમાં ક્ષાર વધી ગયો હતો, જેના કારણે શિયાળ ચણાનો પાક બળી ગયો કે યોગ્ય રીતે વિકસ્યો નથી। અગાઉ મગફળીનો પાક નિષ્ફળ ગયા બાદ હવે ચણાનો પાક પણ હાથમાંથી જતા ખેડૂતોની આશા તૂટી ગઈ છે। ઉનાળામાં પણ ખારા અને મોરા પાણીના કારણે ખેતી મુશ્કેલ બનશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સતત વધતા ખર્ચ અને નુકસાનીના કારણે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે, યોગ્ય વળતર અને જમીન ક્ષાર નિવારણ તથા પાણી વ્યવસ્થાપન માટે દીર્ઘકાલીન ઉકેલની માંગ કરી રહ્યા છે। जूनागढ़ जिल्लाનું માંગરોળ તાલુકાનું ખેડ વિસ્તાર છે। અમારે જે કે આ ચણાનો પાક છે એ નુકસાન થવાની આરે છે અને આ નુકસાન થવાનું મોટું કારણ એ છે કે અમારે જે ચોમાસું પાણી ભરાઈ રહે છે, આના કારણેથી એની જમીન છે એ હાવ બિન ઉપજાઉ થવા માંડી છે। આનું ફક્ત એક જ કારણ છે કે આ ચોમાસું પાણીનું યોગ્ય નિકાલ ન હોવાથી અમારે ચોમાસું પાક તો નિષ્ફળ ગયો જ છે ને હવે જે શિયાળુ પાકમાં અમારે ખાસ કરીને ચણાનું વાવેતર હતું। ચણાના વાવેતરમાં અમને એવી આશા હતી કે સારું એવું ઉત્પાદન લઈ શકું, પણ આ એક માનવ સર્જિત આફત કહી શકીએ તો ભાઈ એમાં કંઈ વાંધો નહીં। આનું કારણ એ છે કે જે આ પાણીનું યોગ્ય નિકાલ ન હોવાથી અમારે નુકસાની ભોગવવી પડે છે।